સેન્ચુરીમાં રહીએ છીએ અને ખાસ કરી અમેરિકા કેનેડાના અંદર તો એ હાલતો છે કે દરેક જણ ને આઝાદી જોવે છે દુનિયામાં પોતપોતાની રીતે રહેવું છે, બરાબર. તો કોઈ પણ ચીજ આપણે કોઈના પર જબરદસ્તી કરીને એપ્લાય કરી શકતા નથી, બરાબર. જે પણ સાચી વાત છે એ આપણે પ્યાર મોહબ્બતથી કહી શકીએ છીએ. અને ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામે એવું ફરમાવ્યું કે તમે કોઈને જબરદસ્તી સમજાવી શકો નહીં. એ અનુભવની લાગણીથી જેટલું શીખશે એટલું સમજશે. અને મૌલાએ ફરમાવ્યું કે અમારા દાદાશ્રી પણ ફરમાવતા હતા, અમે પણ ફરમાવીએ છીએ કે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય છે, પણ તેને જબરદસ્તી પાણી પીવડાવી શકાતું નથી. તો જબરદસ્તીનો મતલબ નથી. ત્યાં ઉપરથી આપણે યાદી આપી શકીએ છીએ અને કોઈ સાંભળે તો એને પછી વધારે આપણે યાદી આપી શકીએ છીએ. એની રૂહાનિયતને ઉપર લઈ જવા માટે આપણે મદદગાર થઈ શકીએ છીએ. પણ કોઈ વિરોધ કરતું હોય અને પછી આપણે વારંવાર કહીએ તો એ વધારે આપણાથી દૂર થતું હોય તો પછી એ ચીજોનો વારંવાર ઉલ્લેખ કરીને કોઈ મતલબ નથી. તો જુઓ, યંગસ્ટરોની પહેલી વાત કરીએ તો બહુ વર્ષો પહેલા કેનેડાના અંદર કરીમ હાજરી ઇમામ પાસે અરજ કરી હતી કે મૌલા સિનિયર આપણા ઇસ્માઇલી સિનિયર સિટીઝન માટે કઈ અલગ ઘરોની વ્યવસ્થા કરી રહેવા માટે. તો મૌલાએ ફરમાવ્યું કે તમારા મા બાપોને તમે નહીં રાખશો તો કોણ રાખશે, બરાબર. તો આપણા મા બાપોને આપણે જ રાખવાના છીએ. આપણે બી નાના હતા ત્યારે આપણું મળમૂત્ર બધું મા બાપે સાફ કર્યું છે. ખાસ કરીને માએ આપણી બહુ સેવા કરી છે, આપણને મોટા કર્યા છે, ખવડાવ્યું પીવડાવ્યું છે, રાઈટ. એ લાયક બનાવે છે કે નોકરી ધંધો કામકાજ કરી શકીએ બધું. તો એ આપણે ભૂલી જઈએ છીએ, રાઈટ. તો એક જાહેરના અંદર બી એક જયારે સર્ટન ઉંમર થાય છે 75, 80, 90, તો એ શું છે કે જે બુજુર્ગ લોકો હોય છે એ બચ્ચા જેવા થઈ જાય છે, બરાબર. તો એક દુનિયાનો દાખલો છે કે એક આપણે એક છોકરાને સ્ટોર હતો, દુકાન હતી. તો બાપ ઘરે એકલા હતા તો એને દુકાન પર લઈ ગયો. પછી છોકરો દુકાનનું કામ કરી રહ્યો તો પછી કસ્ટમર હતા. પછી બાપ છે ને ખુલ્લી જગ્યા હતી તો દુકાનની બહાર ઝાડ હતું, એના પર કાગડો હતો. તો પછી બાપ બેટાને પૂછે છે કે બેટા આ શું છે? કે બાપા કાગડો છે. પછી થોડી 5 મિનિટ થાય છે એટલે બાપા પાછું પૂછે છે કે બેટા શું છે? કે કાગડો છે. તો પાછી 5 મિનિટ થાય છે એટલે પછી બાપ પૂછે બેટા શું છે? કાગડો છે. તો ચોથી વાર પૂછે બાપ બેટો કે બાપા તમારી અક્કલ ક્યાં શું કરે છે? કેટલી વખત પૂછશો મને? 1 વાર 2 વાર 3 વખત કીધું કાગડો છે. તો પછી બાપ શું કે છે કે બેટા તો મને બી ખબર છે કાગડો છે, પણ હું તારી ધીરજની કસોટી કરતો હતો કે આ દુકાન પર હું બેસતો હતો, આ મારી દુકાન હતી, મેં ચાલુ કરી હતી. અને તું જયારે શનિવાર રવિવારે તારે રજા રહેતી સ્કૂલની તો તારી માં કહેતી કે આ છોકરાને સાથે લઈ જાઓ. તો તું મારી દુકાને મારી સાથે આવતો અને બેસતો અને પછી તું મને પૂછતો ઝાડ પર કે આ શું છે? તો કે તો કાગડો છે. તું મને 100 વખત પૂછતો તો કે હું શાંતિથી જવાબ આપતો કે કાગડો છે, કાગડો છે, બરાબર. તો બુજુર્ગોની અમુક ઉંમર થાય છે એટલે એ નાના બચ્ચા જેવા થઈ જાય છે. પણ આપણા જ મા બાપ છે, આપણને એમનાથી જન્મ મળ્યો છે. આકાનિશા મા બાપે એટલા સુધી ફરમાયું કે તમે તમારા હલાલી મા બાપનું હલાલી ઓલાદ છો. તો તમારા મા બાપ માટે તમે દુઆ કરતા રહો કે મા બાપના પ્રતાપે તમને આ સત્સંગીમાં જન્મ મળ્યો છે અને અમારી અને અમારા ઘરની શનાખત મળી છે. તો આપણા મા બાપ છે, બરાબર છે. અને જો ખુદાની કાયનાત છે, બધું એક સરખું નથી હોતું, બરાબર. ખુદાએ એનિમલ જાનવરો પેદા કર્યા છે તો હજારો પ્રકારના જાનવરો છે, બરાબર. સિંહ છે, વાઘ છે, શિયાળ છે, ચિત્તો છે. બર્ડ્સના અંદર બી કેટલા હજારો જાતના પક્ષીઓ છે. ફ્લાવર્સના અંદર હજારો જાતના ફ્લાવર છે. વેજીટેબલ્સ બી કેટલા, દરખ ઝાડ કેટલા અલગ અલગ છે. તો ઇન્સાનના અંદર બી કોઈ કાળો છે, કોઈ ગોરો છે, કોઈ ગૌ વર્ણો છે, કોઈ જાડો છે, પતલો છે. સ્વભાવના અંદર બી દરેકના સ્વભાવ અલગ અલગ છે, રાઈટ. પણ આપણા છે, બરાબર. મૂળ વાત એ છે કે આપણા છે, આપણા મા બાપ છે, બરાબર. તો આપણે સંભાળ રાખવાની છે. અને ખરેખર આપણને ખિદમતની સમજ આવે તો એ કેટલી ઉત્તમ બાબત છે. તો એક બાજુ મોલા ફરમાય કે મોહમ્મદના બચ્ચા અમારા બચ્ચા છે, મોહમ્મદના બચ્ચા ક્યાંય ગુલામ નથી, ગુલામ હોય તેને પણ વેચવામાં ગુનાહ છે. તો આપણા મા બાપ છે એ આપણા છે, બરાબર. અને આપણે જ ખિદમત કરવાની છે. તો આ બચ્ચાઓની ફરજ છે કે ભાઈ સાથે રહે, કુટુંબ સાથે એકબીજાને મદદગાર થાય, એકબીજાની ખબર અંતર લે અને એકબીજાની તબિયતની સંભાળ લે અને દરેકની રૂહાની જીવન કેવી રીતે ઉપર આવે. દુનિયાવી જીવન માટે તો દરેક મહેનત કરે છે, રૂહાની જીવન કેવી રીતે ઉપર આવે એના માટે આપણે સતત મહેનત કરતા રહીએ. તો આ બાબતો બચ્ચાઓ બી જાણે જ છે, નથી જાણતા એવું નથી, બરાબર.
પણ દરેકને શું છે કે મોલા કે છે કે બીજાની સગવડતા ખાતર અગવડતા સહન કરી લેવી જોઈએ, કે તમે અગવડ સહન કરો અગર બીજાને માટે કોઈ સગવડ થતી હોય તો, કોઈ કમ્ફર્ટેબલ થતું હોય. પણ અત્યારે કોઈને કરવું નથી. દરેક જણ સ્વાર્થી થઈ ગયા છે. દરેક જણ પોતાની કમ્ફર્ટેબિલિટીનો જ વિચાર કરે છે, કે પોતાની આઝાદી શાના અંદર છે, પોતાની ખુશી શાના અંદર છે, બીજાનું જે થવું એ થાય, અસગરફુલ્લા એવા ખ્યાલો થઈ ગયા છે. રાઈટ? તો કોઈ ચીજ જબરદસ્તીથી એપ્લાય થતી નથી. આપણે પ્યાર મોહબ્બતથી કહી શકીએ, સમજાવી શકીએ. રાઈટ? હવે જે બુજુર્ગ લોકો છે, રાઈટ, તો અત્યારે બી આપણી ઉંમર 50-55 ની છે, આપણી બી ઉંમર થશે, બરાબર? તો એક વખતે ખુદાવીન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ જમાતખાનામાં પધાર્યા અને મૌલા પોતાની લાકડી મુબારક ઇશારો કર્યો મૌલાએ. તો જમાતખાનાની જે દિવાલ હતી એના પર ટેકા લઈને બધા બુઢા મા બાપો બેઠા હતા. તો મૌલાએ ફરમાવ્યું કે આ બુઢાઓ સુસ્ત જોવામાં આવે છે, તેનું કારણ શું છે? પછી કોઈ બોલ્યું ના. પછી મૌલાએ પોતે જવાબ આપ્યો. સવાલ શું હતો? કે મૌલાએ સવાલ કર્યો કે આ બુઢાઓ સુસ્ત જોવામાં આવે છે. તો સુસ્તી શાની છે? એક તો શારીરિક સુસ્તી બી છે, માનસિક સુસ્તી છે, આધ્યાત્મિક ધાર્મિક સુસ્તી બી છે. તો એનું કારણ શું છે? તો મૌલા એક જવાબ આપ્યો કે જવાનીમાં ઇબાદત નથી કરી, તેથી આ બુઢાઓ સુસ્ત જોવામાં આવે છે. એક બાબત પીર પંજાતે જવાબ મર્દીમાં હઝરત ઇમામ આકા મુસ્તનશરીફિલ્લાહ મૌલાએ ફરમાવ્યું કે જવાનીમાં જેટલો ઇલમ હાંસલ કરવો હશે તેટલો કરી શકશો. બુઢાપામાં અક્કલ ઘસાય છે અને લાલચ વધે છે. આપણને કદાચ ઘણા લોકો મેજોરિટી શું કે છે કે આ ધર્મનું કામ તો હમણાં થોડા કરવાનું છે, બુઢા થશું ત્યારે કરશું આરામથી. પણ કોઈ મોતનો ભરોસો છે? કે સમદ સાહેબે કીધું કે આંખ ફરકણ ના મિલે અને મુંહ મેં રહ્યો રે ગીરો, કે આંખનો પલકારો બી નહીં કરી શકો અને જે દીવાનો છે મોઢામાં રહી જશે, હલકથી નીચાની ઉતારી નહીં શકો ને રૂ કપ થઈ જશે. તો એવું કોઈ ગેરંટી નથી કે આપણે કેટલો સમય જીવવાના છીએ, બરાબર? તો બુઢાપામાં અક્કલ ઘસાય છે, મોલાએ ફરમાવ્યું. જેમ બુઢાપો આવશે ને અક્કલ ઘસાતી જશે અને લાલચ વધતી જશે. તમે કોઈ ઘરડા મા બાપને કહેશો ને તો કે હવે કેટલું જીવવાનું છે, કે ના છોકરાને પરણાવીને પછી મરીશ, એના પહેલા નહીં મરીશ. તો પણ જેને જવાનીમાં ઇલ્મ હાંસલ કર્યો છે, ઇબાદત કરી છે, એમના માટે બુઢાપો સ્વર્ગ છે. કેમ? કે એકાંત મળે છે, બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, તો ખુદાને બહુ સારી રીતે યાદ કરી શકીએ છીએ. તો પહેલા મેં યંગસ્ટરો માટે વાત કરી, હવે જે સિનિયરો લોકો માટે વાત કરું છું. તો જુઓ, આ દરેકના માટે આ જિંદગી છે. બચ્ચું જન્મે છે, જવાન થાય છે, પછી ઘડપણ આવે છે, મોત આવે છે. તો દરેકના જિંદગીના અંદર આ ચીજો છે. તો આપણે એનાથી પહેલેથી તૈયારી રાખવી જોઈએ કે આપણું ડાયટ સારું હોય, થોડી એક્સરસાઇઝ સારી હોય, આપણે આપણો મિજાજ સારો રાખીએ. તો શું છે, ધાર્મિક કામકાજો કરીએ, ઇલમ મિજાલિસમાં આવીએ, ઇલમ સાંભળીએ, ઘરે બી મૌલાના નામનો જિકર કરીએ, તસ્બીહ પઢીએ, ફરમાન વાંચીએ. તો શું છે, આપણે આપણા ભવિષ્ય માટે, આવનારા જીવન માટે આપણને એક હિંમત રહેશે. શું હિંમત રહેશે? સૌથી મોટી હિંમત એ છે કે મૌલાએ કહ્યું કે આઈ એમ ઓલવેઝ વિથ યુ. હમણાં છેલ્લા તાલિકાના અંદર મૌલાએ કહ્યું કે હું તમારી પાસે જ છું. એક ઈમાન પેદા થશે આ. અને લોકો મોટી ઉંમરના અંદર કે અમે એકલવાયા થઈ ગયા છે, અમારી સાથે કોઈ વાત નથી કરતું, અમને કોઈ મળતું નથી, અમને કોઈ બહાર નથી લઈ જતું. પણ આપણે કોઈ ને કોઈ જગ્યાએ ભૂલી ગયા છે કે મૌલા પુકારીને કે હું તમારી પાસે છું. અને જેની પાસે મૌલા છે એની પછી બીજી શું ચીજની જરૂર છે? તો મૌલા તો આ કે છે અવારનવાર કે હું તમારી પાસે જ છું. કે સતત એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. પણ આ બાબતો આપણે નથી સમજી શકતા અને આપણે એકલવાયા થઈ જઈએ છીએ, ડિપ્રેશન અનુભવીએ છીએ. એટલે પછી મૌલાએ આટલા બધા સિનિયર સિટીઝનોના પ્રોગ્રામો કર્યા. પણ હું એવા સિનિયરોને બી જાણું છું, બહુ ઓછા છે, પણ એ લોકો આ બધી એક્ટિવિટીના અંદર ભાગ નથી લેતા. એ લોકો કે છે ત્યાં જઈને શું કરવાની, દુનિયાની વાતો કરવાની, નાચવા ગાવાનું અને એમ સમજવાનું કે આપણી થોડો સમય ખુશીના અંદર ગયો, મજા કરી, આ છે. પણ એના કરતા કેટલા દિવસ જીવવાનું છે, આપણે મૌલાને યાદ ના કરી લઈએ, મૌલાનું નામ લઈએ, ફરમાન વાંચીએ, ઇલમ મિજાલિસમાં જઈએ, ઇલમ સાંભળીએ, રેકોર્ડિંગ. તો આવા લોકો બી છે. તો આ દરેક બાબતનો આપણે ખ્યાલ કરીએ, બરાબર છે? તો એ ભાઈ મને કીધું કે કોઈ ભાઈઓ છે તો 1 કલાકના ડિસ્ટન્સના અંદર કોઈ જગ્યા લીધી છે અને મા બાપને ત્યાં મૂકી દીધા છે. 80-85 વર્ષના મા બાપ છે, ત્યાં તે એકલા રહે છે.
અને હપ્તામાં 1-2 વાર કોઈ ખાવા આપવા જાય છે, એ લોકો ગરમ કરીને ખાય છે અને દુખી છે, આ છે. મેં બધું બરાબર સાંભળી લીધું. હું કીધું જુઓ, બરાબર છે કે મા બાપ બચ્ચાઓની પાસે જ રહેવું જોઈએ, તો એમને લાગે કે અમારી દેખરેખ રાખવા વાળું ને અમારી પાસે કોઈ છે. પણ હવે જે ચીજ નથી એ સિચ્યુએશનના અંદર આપણને એડજસ્ટ થવું પડે છે. બરાબર, હવે એ ચીજ જે નથી એના માટે રોઈ રોઈને દિવસ કાઢવાનો કોઈ મતલબ નથી. એનાથી તો આપણી માનસિક હાલત, આપણી શારીરિક હાલતમાં ઓર ખરાબ થશે. બરાબર, પણ જે હાલત છે એના અંદર આપણે સંતોષ માનીએ અને આપણા કરતાથી વધારે દુઃખી લોકો છે. બરાબર, બચાવથી દૂર રહે છે પણ બચાવ સંભાળ તો રાખે છે ને, આપણને ખાવા આપી જાય છે, તબિયત પેલી ના દુરસ્ત હોય તો બી આપણને દવા દારૂ બધું કરે છે. બરાબર, અને સારું છે ને, કોઈ નથી તો હસબન્ડ વાઈફ છીએ, ભલી મોટી ઉંમર થઈ ગઈ છે, હરી ફરી શકો છો, ખાવા બધું મળી રહે છે, આ તે દવા દારૂ થાય છે, તો મસ્ત મૌલાનું નામ લો. અગર આ ઇલમની સમજ આવી જાય ને તો આ ચીજ માટે આપણે રડીએ નહીં. આપણે એમ કહેશું તો આ તો અમારા માટે સ્વર્ગ છે. કોઈના સાથે વાતચીત કરવાની જરૂર નથી, કોઈને મળવાની જરૂર નથી, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. 24 કલાક બસ મૌલાને ઇશ્કના અંદર મદહોશ રહીએ. જ્યારે દિલ થાય ત્યારે તસબીહ પડીએ, જ્યારે દિલ થાય ત્યારે ફરમાન વાંચીએ, ઇલમ વિચારે એટેન્ડ કરીએ, રેકોર્ડિંગ સાંભળીએ, તો આ તો સ્વર્ગ છે. તો આ બધો જે ફરક છે ને આપણી વિચારસરણીનો છે. આપણી વિચારસરણી શું છે અને આ બંધન છે ને એ બધા ઇલમથી તૂટે છે. નહીં તો પછી ઇલમ તો આપણને કેટલું ચોખ્ખે ચોખ્ખું આપણા મતલબમાં કહેવામાં આવ્યું, કેના છોરું ને કેના વાછોરું અને કેના માય ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. તો ઇન્સાન દુઃખી શું કારણથી થાય છે? એ પોતાનો જીવ માયામાં બાંધે છે. પછી એ કોઈ પણ હોય, છોકરા છોકરીમાં કે મા બાપમાં કે કોઈ પણ દુનિયાવી ચીજ જે નશ્વર છે, જેનો એક દિવસે અંત થવાનો છે. જીસમ સાથે સંબંધ બાંધ્યા છે તો 50, 60, 70, 80, 90, 100 વર્ષે એનો અંત થશે, ત્યારે દુઃખી થશો. તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે, ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે. માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. એટલા માટે મૌલાએ ફરમાયું, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને મન અરબના ભેદ પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. રેન દિન મિલો જા ઇલમ મિદ્રસ में તો ભેદ મુર્શિદ બતલાવે. એ ખુદાનું નૂર, એ ખુદા પોતે આપણા હૃદયના અંદર બિરાજમાન છે. એને ઓળખી લો, એની દોસ્તી કરો, એના આશિક થઈ જાઓ તો કદી દુઃખી નહીં થવું પડે. કારણ કે રૂહ અનંત છે. એ એવી કોઈ ચીજ નથી કે ટેમ્પરરી સમય માટે જ છે. એ હંમેશા તમારી સાથે પાસે રહેવા વાળી છે. બોલાય ફરમાયું આઈ એમ ઓલવેઝ. ઓલવેઝ એટલે ઓલવેઝ, હંમેશા માટે. જ્યાર સુધી તમે હયાત છો ત્યાર સુધી એ તમારી પાસે જ છે. અને નૂરના અંદર એક થઈ જાઓ તો પછી સુખ દુઃખ તો પિંડળી કો આવડા. સુખ અને દુઃખ એ શરીરને આવે છે અને જાય છે, પણ હૃદય થકી સદધર્મ ન વિસારીએ વીરા. દિલના અંદરથી આવો મૌલા ના વિસરાઈ જવો જોઈએ. તો આ બધું કોણ સમજાવે છે? આ બધું ઇલમ સમજાવે છે. તો ઇલમથી આ બધા બંધન તૂટી જાય છે કે આ બધું હંમેશા માટે રહેવાનું નથી. અને મૌલા કાયમ દાયમ તું મોરો સ્વામી, તેરે નામે ભી કોઈ કોઈ. તું હાજર છે અને હંમેશા કાયમ રહેવા વાળો છે, અને તને યાદ કરવા વાળા બહુ ઓછા છે. તો આપણે એ ઓછાના અંદર સામેલ થઈ જઈએ. આપણે હંમેશા મૌલાની યાદગીરીના અંદર મસ્ત રહીએ. અને હર હાનમીને શુકરાના, એ સમજાવો જીવ આપણે કો. પોતાના જીવને સમજાવો કે દરેક હાલતના અંદર મૌલાના શુકર કરીએ તો જે પણ ઇબાદત કરી છે એ કબૂલ થશે. શુકર સબૂરી હુઈ જિસકી આદત તો કબૂલ હુઈ ઉસકી ઇબાદત. આપણા બચ્ચા આપણા છે, જે બી છે આપણને રાખે છે, નથી રાખતા, એમની કમ્પ્લેન બીજાઓ આગળ કરીને શું ફાયદો છે? એ તો નિંદા છે. ઉલટા એમના માટે દુઆઓ કરતા રહો કે મૌલા દરેકને સદબુદ્ધિ આપે, દરેકનું જીવન આસાન કરી દે, દરેકને છેલ્લો દમ ઈમાન સાથે નીકળે, એવી માટે બચ્ચાઓ માટે દુઆ કરતા રહો. બરાબર. હવે ત્રીજી બાબત છે કે એક ભાઈ મને મળ્યા હતા, કદાચ રેકોર્ડિંગ સાંભળે છે. તો શું કરું છો હમણાં? તો શરીર બહુ દુબળું થઈ ગયું છે, આ તે. તો મને કે છે રોજા રાખું છું. તો અચ્છા. તો પછી કે પીરોએ જ્ઞાનમાં કીધું છે કે પીરો રોજા રાખતા હતા 3 પહોરના, સોરી 12 પહોરના, એટલે કે 36 કલાક એમને કીધું મને. તો પીરો પોતે રાખતા હતા, નહોતા રાખતા એ નહીં, પણ એ સમયે જમાત રાખતી હતી. તો લગભગ 12 પહોર કે
એ કહેતા હતા ભાઈ તો 36 કલાક થાય છે કે તો હું એ રીતે રોજુ રાખું છું કે તો શરીર બહુ દુબળું થઈ ગયું છે તો કે પીરો રાખતા હતા કે તો કોઈ કારણ તો હશે ને. તો જુઓ આપણે જયારે રોજાની વાત કરીએ છીએ તો કોઈ પણ ચીજને સમજવા માટે શું કરવું પડે. દાખલા તરીકે આપણને સવાલ છે કે ઇબાદત શું છે, તો એક ફૂલ સ્કેપ બુક લો, એના ઉપર લખો ઇબાદત, અને વધારે નહીં તો જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 33 કલામ અને કલામ ઇમામ મુબીનના 8 ફરમાન મુબારક છે 20, 45, 51, 63, 64, 65, 125, 160. એના અંદર ઇબાદતના જેટલા બી ફરમાન આવે છે લખો, પછી એના પર મનન ચિંતન કરો. પછી ઈમાન માટે જાણવું હોય તો ઈમાન જે શબ્દ આવે છે વર્ડ, એવા ફરમાન એકઠા કરો અને એના પર મનન ચિંતન કરો તો એક સ્પષ્ટ સમજ આવશે કે મૌલા ઈમાન કોને કહે છે, ઇબાદત કોને કહે છે, ઇલમ કોને કહે છે, બાતુની ઇબાદત શું છે, રૂહાની શું છે, આઝાદી શું છે, પનાફિલ્લા શું છે, મૌલા ઇન્સાન કોને કહે છે, મોમન હકીકતી, મોમન હકીકત, ફિરસ્તા, પેગમ્બર, આ બધું મૌલાએ આપણને ઇલમથી સમજણ આપી છે. રાઈટ. તો દાખલા તરીકે રોઝા માટે આપણે જાણવું હોય તો રોઝાના લગતા ફરમાનો આપણે એકઠા કરીએ તો હવે જાહેરમાં આપણે રોજુ રાખવું હોય તો આપણા ઇસ્માઇલી મઝહબના અંદર આપણો મઝહબ બાતુની મઝહબ છે. આપણા પર શરીયત એટલી ફોર્સફુલી એપ્લાય આપણા પર નથી થતી કારણ કે આપણો મઝહબ બાતુની છે. તો જાહેરમાં રોજા રાખવા હોય તો 2 રોજા આપણા માટે છે વર્ષના અંદર આવે છે. રાઈટ. તો રોજા માટે મોલાએ શું ફરમાવ્યું છે કે રોજા બદન માટે, તંદુરસ્તી માટે સારા છે. મોલાએ ફરમાવ્યું. હવે આપણે બહુ ભરપેટ ખાતા હોઈએ અને તબિયત સારી ના રહેતી હોય તો રોજા રાખીએ તો આપણી થોડી તબિયત સારી રહેશે, બરાબર છે. બીજું આપણને આ ખુદાની જે નિયામત છે ખોરાક અને પાણી, એની કદર થાય છે, બરાબર છે. બીજું જાહેરના અંદર રોજુ રાખવાથી શું થાય છે કે માણસ જયારે રોજુ રાખે છે, સમજો કે સવારે 6 વાગે રાખ્યું, સાંજે 6 વાગે ખોલવું છે 12 કલાક. હવે અગર એના મગજના અંદર છે કે મેં રોજુ રાખ્યું છે અને મારું રોજુ ના તૂટવું જોઈએ તો માણસ શું પ્રેક્ટિસ કરે છે કે મને ભૂખ ઓછી લાગે અથવા મારું ગળું સુકાઈ ના જાય, મને પાણીની તરસ ના લાગે, એના માટે પ્રેક્ટિસ કરે છે. રાઈટ. તો શું કરે છે કે બોલવાનું ઓછું કરી દે છે અથવા નથી બોલતો તો શું છે કે મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દો ના નીકળવા જોઈએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. તો એના મોઢામાંથી લાનત, ખરાબ શબ્દો નથી નીકળતા. નિંદા અને બદગોઈ થતી નથી કારણ કે બોલતો નથી અથવા ઓછું બોલે છે, તો નિંદા બદગોઈ નથી થતી અથવા ઓછી થાય છે. તો જયારે માણસ જાહેરના અંદર રોજુ રાખે છે અને એનું કોન્સન્ટ્રેશન એ હોય છે કે આ કોઈ મસ્જિદની બાબત છે અને મને ફાયદો કરશે, એ પ્રમાણે ધ્યાન રાખે છે તો એનું બોલવાનું અને બીજી એક્ટિવિટી ઓછી થઈ જાય છે. તો શું છે કે દિલના અંદર એક કુદરતી ભાવ પેદા થાય છે. રાઈટ. ખુદાના જીકરનો, ખુદાની યાદગીરીનો ભાવ પેદા થાય છે, બરાબર. પણ આ સગળી બાબતો જાહેરી છે. મૌલાએ શું કીધું કે ગધેડાનું, એટલા સુધી મૌલાએ કહ્યું ગધેડાનું મોઢું બંધ રાખો અને તેને ખાવાનું ના આપો તો તેનો પણ રોજો થયો. તેનાથી શું ફાયદો? તો રોજાનું જે બાતુન છે એ પકડવું જોઈએ. જે મઝહબના અંદર દરેક ચીજો જાહેર છે ને એના પાછળ બાતુન છે, એ બાતુનને પકડવાની, બાતુનને સમજવાની કોશિશ કરવી જોઈએ. એટલે મૌલાએ ફરમાવ્યું જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો દરેક મઝહબની ચીજો છે આપણને બાતુન, ફરમાન તરફ લઈ જાય છે અને ફરમાનની રોશનીથી આપણને મઝહબનું બાતુન ખબર પડે છે. તો હકીકતી મોહમ્મદે 307 દિવસ રોજા છે. મૌલાએ ફરમાવ્યું એ રોજા એ નથી કે મોઢું બંધ રાખીને નહીં ખાવું, ના પાડી દીધી મૌલાએ કે એ રોજુ નથી. તો પછી 365 દિવસ, 307 દિવસમાં એક પણ બદકામ ના કરવા એ રોજુ છે. તો આ રોજુ, આ ખ્યાલના રોજા છે. મૌલાએ ફરમાવ્યું મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એપ ના જોઈએ. તો મને, વચન ને કર્મે પાક હોઈએ. કર્મથી કાંઈ ના થાય, વચનથી ના થાય અને ખ્યાલથી બી ના થાય, મનથી બી ના થાય. તો તમારા દિલમાં જો જરા જેટલો પણ ખરાબ ખ્યાલ પેદા થશે તો પણ તમારા હકમાં ઘણું નુકસાન છે. તો આ રોજા છે સારી દુનિયાની નિઝતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. જાહેર જેટલું બી કર્યું પણ બાતુન તરફ ખ્યાલ ના ગયો અને મૌલા જે બાતુન સમજાવવા માંગે છે
कि खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी डाली, इस रित दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला जो तूटे मन की आशा. તો એ જે રોજાનું જે બાતુન મોલા આપણને સમજાવવા માંગે છે એ સમજવાનું છે, બરાબર. એટલા સુધી છે કે મોલાએ આ બધી દીન અને દુનિયા છે, તો દુનિયા તો કોઈની થઈ નથી, કોઈની થવા વાળી નથી, બરાબર. હવે વાત દિનની કરીએ તો દિનના અંદર મોલાએ ફરવાયું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા. તો ઇલ્મનો મર્તબો બધા કરતા ઉપર છે, બરાબર. ઇલ્મ છે, પછી ઇલ્મ છે, એની સમજ છે. હવે ઇલમના અંદર આવ્યા તો કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. તો બીજા ઇલમથી રોજો થઈ જાય છે, ફક્ત ફરમાન પર આવીએ છીએ. હવે ફરમાનમાં આવ્યા પછી બી તો હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે કરો. તો બીજી ચીજોથી રોજુ રહે છે અને આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે એના પર જ ધ્યાન હોય છે. તો ફરમાન નૂર છે, પણ એ નૂરથી શનાખત થાય છે. શું નૂરની શનાખત થાય છે? કે ઈમાન નૂર છે. તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો. તો ત્યાં ફરમાન એ આવે છે કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે, પણ જવાહીરના ઘર કરતા નૂરનું ઘર ઘણું ઉત્તમ છે. અમારા ફરમાન જવેરાત પ્રમાણે સમજો, પણ હજારો હીરા જવેરાત હોય, અમૂલ્ય કિંમતના હોય, તો પણ તમારા દિનના એક વાળ બરાબર ના થઈ શકે એવો તમારો દિન અમૂલ્ય છે. તો છીપ માછલી છે ને, એ વરસાદમાંથી બૂંદ પડે છે આસમાનમાંથી, તો ઘણી બધી માછલીઓ એને ગ્રહણ કરવા માટે મોઢું બહાર કાઢે છે સમુદ્રમાંથી. પણ ભાગ્યે જ કોઈના મોઢામાં એ બૂંદ આવે છે. તો છીપ માછલીના મોઢાના અંદર એ બૂંદ આવે છે અને એ એક ટીપું આસમાનમાંથી પડે છે પાણીનું અને મોઢામાં ગ્રહણ કરીને સમુદ્રમાં જતું રહે છે. સમુદ્રમાં રહે છે પણ પોતાનું મોઢું નથી ખોલતી. અગર મોઢું ખોલે તો પછી સમુદ્રનું પાણી અંદર આવી જાય છે. તો જે મોઢાના અંદર જે એક બિંદુ લીધું છે પાણીનું, એ મોતી બનીને પાકતું નથી. તો મોતી જલતી હોતે, એ પાણીથી થાય છે મોતી, પણ ફિર જલ કહ્યો ના જાય. એ જળ નથી, પાણી નથી કહેવાતું. મુક્તા ફલ તો છેદીએ, મુક્તિ આપે એવું ફળ છેદો, સમુદ્ર છેદ્યો ના જાય. તો હકીકતના રસ્તાથી વાકેફ થશો ત્યારે તમે આઝાદ થશો. ચિંતા કરવા રૂકુમાં જવું તો ઘણું આસાન છે, હંમેશા જમાત ખાને જઈ દુઆ પડવી ઘણી આસાન છે, પણ હકીકતની પેરી ઉપર ચાલવું ઘણું મુશ્કેલ છે. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા પોતાના હાથે કોઈ પણ દિવસ નરસું કામ નહીં કરાવે. તો ઈમાન જે નૂર છે, તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો આ તો આપણે ઇલમ સાંભળ્યું, પણ એનો અહેસાસ ક્યારે થાય છે, એ ચીજ ક્યારે બને છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો, જો તુમ દિલ વસે રબકા દે. મૌલાનો ઇશ્ક દિલના અંદર વસી જાય છે તો શું થાય છે કે બીજું બધું બાળીને ભસ્મ કરી નાખે છે. તિલ એક જો બાહીએ પ્રેમ કેરી જાલ, તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુ ને પાતાલ. હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો બધું જુદાઈ ખતમ થઈ ગઈ. તો પછી મૌલા એક જ બાકી, કાયમ નાયમ એ હતો અને હંમેશા છે. હૈ બી હતી ને વૈસે બી હતી. એસા વચન તમે દિલ માહે દરના. હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, એનો અહેસાસ થાય છે. તો આ રોજાનું બાતુલ છે. તો આપણે મતલબનું બાતુલ સમજીએ. જાહેર એટલા માટે છે કે જાહેર ચીજો પર આપણે એટલું ઈમાન લાવીએ અને એના પાછળ એનું બાતુલ શોધી કાઢીએ અને બાતુલને તાબે થઈ જઈએ, તો પછી આપણા ઘરના અંદર એ રોશની થાય. બરાબર. તો બીજા ઘણા સવાલો છે. આપણે એના માટે આજે રિસન્ટલી સવાલ છે તો એનું આપણે શોર્ટના અંદર થોડું કોઈ કીધું હતું કે આજે સવાલ પૂછો તો અલી અલ્લાહના વાહિદ માટે તો આપણે 3.5 કલાકનું અલી અલ્લાહનું વાહિદ છે. એના અંદર અલી એ જ અલ્લાહ છે. એ બધું કુરાન, ગિનાન, હદીસ, ફરમાનથી અને દાખલા દલીલોથી સમજાવેલું છે. તો ઇન્શાઅલ્લાહ આપણે એ રેકોર્ડિંગ આપીશું. બીજી બાબત છે કે કોઈ કીધું કે 4 જુગ શું છે. તો
તો જો પીર સદરદીનના સાહેબના જ ગીનાના અંદર છે કે ચાર જુગનો ચોરતો તારી બાઈ ન ચાલે કોઈ, પછી બીજાના ગીનાના ચારે જુગમાં ફરી જોયું. તો પીર સદરદીને જે જુગ ગીના છે એના પેલા કલપ હતા, એના પેલા કરણ હતા. તો જુગના અંદર શું છે કે કરતા જુગ, ત્રેતા જુગ, દુઆપુર અને ચોથું કીધું કે કલજુગ, 4 જુગ છે. બરાબર. તો બાતુના અંદર તો ઘણી બધી માયનાઓ થાય છે કે ચારે જુગમાં ફરી જોયું તે લોકો ના આવે. તો ભાઈ 4 ચીજો કીધી કે ચંદો, સૂરજ, પવન, પાણી, મારો સ્વામી સમો તોલ ન કોઈ, મારા મૌલાને તોલે કોઈ નથી આવતું. પછી જે બી શરીયત, તરીકત, હકીકત, મારીફત, એ 4 ચીજોના અંદર જે ચીજ જોયેલી છે, પણ એનાથી ઉપર એ છે કે 5મો ખુદા, જે ફના ફિલ્લાની વાત છે. તો ઘણી બધી બાબતો છે આના અંદર. અને કહેવાનો મતલબ કે જે ચારે જુગમાં ફરી જોયું તેરે તોલે કોઈ ના આવે. તો પછી જે બાબત છે એ જે ખુદાનું જે નિરંજન નિરાકાર સ્વરૂપ છે, જે લા છે, એના તોલે કોઈ ચીજ નથી આવતી. તો ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત, એ 4 ચીજો પણ છે ને, એ બી ખુદાના અંદર એક થવા માટેના માધ્યમ છે. એ પણ નૂર છે, પણ એ પણ એક જરિયો છે, માધ્યમ છે. એના દ્વારા, એના થ્રુ ખુદાના નૂરમાં એક થવાય છે. એ લા છે, એના તોલે કોઈ નથી આવતું. કારણ કે ઇલ્મ છે તો રબ પહેચાન, તો એનાથી તો ખુદાની ઓળખ થાય છે. ઇશ્ક પણ ખુદા પર રાખવાનો છે, ઈમાન પણ ખુદા પર રાખવાનું છે, બાતુની ઇબાદત પણ ખુદાની કરવાની છે. ખુદા એ બધી ચીજોથી ઉપર છે. તો જેના તોલે કોઈ ના આવે એ શું બાબત છે? એ નિરંજન નિરાકાર, એ લા છે. એને નથી રંગ, નથી રૂપ, અને કેવા તરીકો નથી. એ તો જોયા તરીકો છે, અલગ અનામી છે, લખી શકાય એવો નથી, નામ પણ નથી. તો જ્ઞાનની આંખોથી જોઈ શકાય છે. જ્યારે આપણે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહીએ અને બાતુની આંખ અને કાન છે તે ખુલે, ત્યારે એ બાતુનો અનુભવ થાય છે. બરાબર. બીજો જે રિસન્ટલી આજનો સવાલ છે કે સાચી સુકરીત લઈને ચાલજો, નહીં તો પડશો લખ 84માં. તો શું છે કે જાહેરમાં આપણે નિયાઝ પીએ છીએ, પછી સુકરીત લઈએ છીએ. બરાબર. તો પહેલા નિયાઝ છે. તો જે આપણે કીધું કે તમે અમીરત પીજો દિન ને રાત. તો જે ફરમાન છે, આપણે નિયાઝ પીએ છીએ, છાંટો લંકાવીએ છીએ, તો ફરમાન યા અલી યા મોહમ્મદ બોલીએ છીએ. બરાબર. તો ફરમાન યા અલી યા મોહમ્મદ છે. તમારે બી તસ્બીહ ગાડી છે કે તસ્બીહ ગાડો ધની સલામત છે ફરમાનજી. તો ફરમાન નથી બોલતા, યા અલ્લાહ બોલીએ છીએ. તો યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ બધું આવી ગયું, તો ફરમાન જ છે. બરાબર. હવે તમે અમીરત પીજો દિન ને રાત, તો એક જ્ઞાન ઇલમની વાત આવી. બીજી વાત શું આવી છે? સુકરીતની વાત આવી. તો પીરોએ આવા શબ્દો મૂક્યા છે. ખાલી સુકરીત નથી મૂકી, સાચી સુકરીત. ખાલી સુકરીત મૂકી હોત તો આપણે ખાલી જાહેરમાં જે સુકરીત મળે છે એના પર ધ્યાન જાત. પણ સાચી સુકરીત શબ્દ મૂકીને આપણને વિચાર કરવા માટે શબ્દ મોકલ્યો. દાખલા તરીકે ગઈ 42ના અંદર આપણે સાંભળ્યું હતું કે સાચો મોમન્ટ. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન્ટ છે. તો ખાલી મોમન તો આપણે વિચાર ના કરે, પણ સાચો મોમન, જે બી સદે સાચું કે સાચા મોમનને દેજો કહે સજીદાર. તો આપણે સવાલ થાય કે સાચો મોમન કોણ? ખાલી મોમન નથી કીધું, તો સાચી સુકરીત કીધું. રાઈટ. તો મૌલાએ ફરમાયું, અગર આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ હોય તો આપણે આ બાબતો સમજી શકીએ. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન, તો આ મઝહબનું ઊંડું જ્ઞાન છે, અમીરત છે, એ નિયાઝ છે, આબે સફા છે, અને સાચી સમજ હોવી જોઈએ. તો સાચી સમજ છે, સાચી સુકરીત છે. સુકરીત 2 શબ્દમાંથી બને. સુ એટલે સારું, કરમ, સુકરીત સારું કરમ, સુકરીત. જે પીર સદે સાહેબે જે કીધું ધન આજનો દાડલો, તો એના લીધું કે આ ઠુટારો સંસાર, ઠગારો સંસાર, જેને મૌલા માટે, મૌલાની મોહબ્બતના ખાતર, મૌલાના નૂરમાં એક થવા માટે જેને તજી દીધો, એને આ સંસારમાં શું કરમ કર્યું? સારું કામ કર્યું. સુકરીત, સારું કામ. તો સાચી સુકરીત લઈને ચાલજો, કે પોતાના રૂહની સાચી સમજ લઈને કે તમે કોણ છો એ તમે પોતાને ભૂલી ગયા છો. તમે કેસરી સિંહ છો, તમે ઘેટા બકરા નથી. એ ઇલ્મથી પોતાને ઓળખી લો. તો તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન એ અમીરત છે, અને પોતાના રૂહની સાચી સમજ એ સુકરીત છે. આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ. તો આ બધી બાબતો છે.
તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી આજે તમારા વચ્ચે વધારે સમય નથી, પણ આપણી દરેક પ્રસ્તાવના અને પૂર્ણાહુતિના અંદર મૌલાએ પૂરેપૂરી સમજ આપણને બાતુની આપેલી છે. તો હાજરીન તમામ મિલતના ભાઈ બહેનો અને જગતના તમામ ઇસ્માઈલીઓને મૌલા સુખી સલામત આબાદ રાખે. આમીન બોલવા માટે નથી. આમીન. બોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. બોલા દરેકના જન્મના અંદર જ પોતાના દુરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીનો મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો તમે ઇલ્મ મિલતમાં જોડાયેલા રહેજો. ફરમાન મુબારકની યાદી આપવામાં આવશે અને દુઆ આપીને ઇલ્મ મિલત પૂરી કરવામાં આવશે. થેન્ક યુ યાદી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યાદી મદદ. તમે યાદી આપો ફરમાન મુબારકની દુઆ આપતા. જી આમીન. હવે આપણે મૌલાના થોડા ફરમાન મુબારકની યાદી આપીએ અને પછી આજની ઇલ્મ મજલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અઝીઝ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે. તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. આ બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઔલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા એમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શા અલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો. ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અત્રે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ ગિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ ગિનાન છે. ગિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું વધે, 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું તો એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ.
અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆઓ કરીએ છીએ. ખાનાવદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રામાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વ ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાનાવદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારા દરેકે દરેકની યાદ, દરેકે દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેકે દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવદાન. ઉત્તમ દુઆ આશીષ. ખાનાવદાન. હાજરીન તમામ ઇલ્મ મજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવંદ આલમીન સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદ પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તૌફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ મજલિસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ મજલિસના ભાઈ બહેનોની ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવંદ આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન.
અસલ મુબારકમાં વાસલ કરે. આમીન આમીન. શુકર મૌલા. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.